ગોધરામાં જુગારધામ પર પોલીસનો દરોડો, 7 આરોપીઓ ઝડપાયા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ બાતમીના આધારે વૈજનાથ સોસાયટી, વાવડી બુઝર્ગમાં આવેલા એક બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 7 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. પોલીસે ઘટનાસ્થળે તે રોકડા રૂપિયા, જુગાર રમવાના સાધનો અને ગંજીપાના સહિત કુલ 1,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે. આ સફળ કાર્યવાહીને પગલે ગોધરા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે. આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અન્વયે એલસીબી જિલ્લા ખાતે અત્યારે હાલમાં કાર્યરત હોય એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી હકીકત મળેલ કે વૈજનાથ સોસાયટી વાવડી બુઝુર્ગ ખાતે એક બંધ મકાનમાં એક કિસમ પત્તાપાનાનો જુગાર ચલાવે છે. જે આધારે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ સદર મકાનમાં રેડ કરતા કુલ 7 ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવે. જેઓ પાસેથી કુલ્લે રોકડ રૂપિયા, મોબાઈલ તથા અન્ય વસ્તુ મળી 1,40,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સદર બાબતે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવે છે.